નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમ સેમેસ્ટર 4 પેપર બિઝનેસ કમ્યુનિકેશન યુનિટ 1 જેનું નામ છે લિસનિંગ. લિસનિંગ એટલે સાંભળવું. એનો જે પહેલો ટોપિક છે એ એડવાન્ટેજ ઓફ ગુડ લિસનિંગ. એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ એટલે એક સારું સાંભળવાના ફાયદાઓ. એમાં આપણે વાત કરીએ. વર્બલ કમ્યુનિકેશન ઇન્વોલ્વ્સ બોથ સ્પીકિંગ એન્ડ લિસનિંગ. જે વર્બલ કમ્યુનિકેશન છે, જે મૌખિક કમ્યુનિકેશન છે, એમાં બોલવું અને સાંભળવું એ બંનેનો સમાવેશ થાય છે. એના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન લિસનિંગ ઇઝ કી ટુ ઇફેક્ટિવ વર્કિંગ રિલેશનશિપ્સ among employees and between management and staff. કોઈ પણ બિઝનેસ કરતી સંસ્થા છે, કંપની છે, પેઢી છે, એની અસરકારકતા માટે, એના અસરકારક કામકાજ માટે લિસનિંગ છે એ ચાવીરૂપ છે. પછી એ કર્મચારી વચ્ચેનો સંબંધ હોય કે પછી મેનેજમેન્ટ અને સ્ટાફ વચ્ચેનો સંબંધ હોય, એ સંબંધોમાં, એ રિલેશનશિપ્સની અંદર એમના અસરકારક કામકાજ માટે લિસનિંગ છે એ ચાવીરૂપ છે. લિસનિંગ સ્કિલ્સ ઓલ્સો ઇમ્પેક્ટ અ કંપનીઝ ઇન્ટરેક્શન વિથ કસ્ટમર એન્ડ અધર બિઝનેસીસ. લિસનિંગનું જે કૌશલ્ય છે, કે એમના જે કૌશલ્યો છે, એ કંપનીનું, એના ગ્રાહકો સાથેનું આદાન પ્રદાન કે અન્ય બિઝનેસ કરતા લોકો સાથેનું આદાન પ્રદાન, એમાં લિસનિંગ સ્કિલ છે એમની ખૂબ મોટી અસર, એમની એક મોટી ઇમ્પેક્ટ છે, એમનો એક મોટો પ્રભાવ છે, એ જોવા મળે છે. ટુ ઇમ્પ્રૂવ યોર લિસનિંગ સ્કિલ્સ, તમારા લિસનિંગ સ્કિલને સુધારવા માટે, એમને સારું કરવા માટે, give the other person your full attention and maintain eye contact. જે વ્યક્તિને તમે સાંભળી રહ્યા છો અથવા તો જે વ્યક્તિ બોલી રહ્યો છે એના તરફ તમારું પૂરું એટેન્શન, પૂરું ધ્યાન આપો અને એમની સાથે આંખોનો સંપર્ક બનાવી રાખો, આઈ કોન્ટેક્ટ જાળવી રાખો. વેન શી ઇઝ ડન સ્પીકિંગ, જ્યારે કોઈ વ્યક્તિ એમનું બોલવાનું પૂરું કરે, રીફ્રેઝ હર રિમાર્ક્સ, એમની વાત, એમના રિમાર્ક્સ એમને ટૂંકમાં એને કહો. રિફ્રેશ કરવું એટલે એને ટૂંકમાં દોહરાવવું, કહેવું, રિપીટ કરવું. એન્ડ આસ્ક વેધર યુ અન્ડરસ્ટેન્ડ હર કરેક્ટલી, અને એ બોલનારને પૂછો કે તમે જે સમજ્યા છો એ સાચું તો છે ને, એ બરાબર તો છે ને, એને પૂછો. કન્ટિન્યુ ટુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ગેઇન અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હર સ્ટેટમેન્ટ્સ. એ બોલનાર વ્યક્તિની વાતો ને સારી રીતે તમે સમજ્યા છો કે નહીં, એક સારી સમજણ તમારા મગજમાં ઊભી થઈ છે કે નહીં, એમના માટે એમને સતત પ્રશ્નો પૂછતા રહો. ધ ફોલોઈંગ આર ધ મેજર એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ. નીચેના કેટલાક મુદ્દાઓ છે એ તમને ગુડ લિસનિંગના ફાયદાઓ જણાવશે. એક સારું લિસનિંગ છે એના મુખ્ય મેજર કયા કયા ફાયદાઓ છે, કયા કયા લાભ છે. એમાં પહેલું છે ટુ ગેઇન ઇન્ફોર્મેશન. ગેઇન એટલે મેળવવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી. સારું લિસનિંગ કરવાથી માહિતી મળશે. લિસનિંગ અનેબલ્સ યુ ટુ એક્વાયર ફેક્ટ્સ. એક્વાયર એટલે પણ મેળવવું થાય છે, ગેઇનનું સમાનાર્થી. લિસનિંગ કરવાથી તથ્યો, હકીકતો, માહિતી મળે છે. સો દેટ, જેથી કરીને યુ કેન મેક ડિસિઝન્સ દેટ બેનિફિટ યોર બિઝનેસ. તમે એ માહિતીના આધારે એવા ડિસિઝન, એવા નિર્ણયો લઈ શકો કે જે તમારા ધંધાને, તમારા બિઝનેસને ફાયદારૂપ હોય અને બેનિફિટ કરે. બાય લિસનિંગ ટુ અ જોબ એપ્લિકન્ટ ઇન એન ઇન્ટરવ્યૂ, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ ઇન્ટરવ્યૂ પેનલ
કોઈ ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો પૂછે છે, બરાબર, અથવા તો ઉમેદવાર જ્યારે જવાબો આપે છે ત્યારે ઇન્ટરવ્યૂ પેનલ એને સાંભળે છે. એ સાંભળે છે તો યુ માઇટ ડિસ્કવર હિઝ એટીટ્યૂડ ટુવર્ડ્સ ધ પ્રોફેસર. તો એ પેનલને ખબર પડશે કે આ ઉમેદવાર છે એને એના કામ પ્રત્યેનો એટીટ્યૂડ કેવો છે. પ્રોફેશન એટલે ધંધો, જે નોકરી માટે એમને સિલેક્ટ કરવાનો છે, એ પ્રોફેશન પ્રત્યે એમનો એટીટ્યૂડ, એમનું વલણ કેવું છે એમની ખબર પડશે. ડિસ્કવર એટલે ખ્યાલ આવો, ખબર પડવી. પરફોર્મન્સ ઇન પ્રીવિયસ જોબ્સ, એને એ પણ ખબર પડશે ઉમેદવારને સાંભળીને કે અગાઉ આ ઉમેદવારે જે કામ કર્યું છે, અગાઉ જે નોકરી કરી છે એમાં એમનો દેખાવ કેવો હતો. એન્ડ ઇન્ફોર્મેશન નોટ ડિટેલ ઓન ઇઝ રિઝ્યુમ, અને એ ઉમેદવારને સાંભળીને એ માહિતીની ખબર પડશે કે જે એમણે રિઝ્યુમમાં નથી લખી. એમની અરજીમાં જે માહિતી એમણે નથી લખી, જે ડિટેલ્સ નથી લખી, એ તમામ માહિતીઓ ઉમેદવાર જ્યારે વાત કરશે, બોલશે, ત્યારે એને સાંભળીને મળશે. This additional insight can help you decide whether the applicant is a good fit for your company. આ વધારાની એક સમજ, આ વધારાની એક દ્રષ્ટિ સિલેક્ટર્સને મદદ કરશે કે જે આ ઉમેદવાર છે, જે એપ્લિકેન્ટ છે, એ તમારી કંપનીમાં અથવા તો તમારી જોબ માટે એ બંધ બેસતો છે કે નહીં, એમને સિલેક્ટ કરવો જોઈએ કે નહીં, એમને માહિતી મળશે. A supervisor who listens to an employee's complaint about a health risk on the job might reduce injuries and enhance job performances. બીજું ઉદાહરણ, કોઈ સુપરવાઇઝર, હવે સુપરવાઇઝરને એનો કોઈ કર્મચારી કોઈ ફરિયાદ કરે કે ભાઈ આ કામ કરવાથી અમારા સ્વાસ્થ્ય ઉપર મોટું રિસ્ક છે, મોટું જોખમ છે, તો એ જોખમને ધ્યાનમાં લેશે, એ કર્મચારીની વાતને સાંભળશે તો કદાચ એની કંપનીમાં જે ઈજાઓનું જોખમ છે, બરાબર, એને ઘટાડી શકશે અને કર્મચારીનું જે કામ માટેનું જે પરફોર્મન્સ છે, એનો જે દેખાવ છે, એની જે પ્રોડક્ટિવિટી છે, એમાં વધારો કરી શકશે. એન્હાન્સ કરવું એટલે વધારો કરવો. બીજો ફાયદો છે ડેવલપિંગ એન્ડ બિલ્ડિંગ ટ્રસ્ટ, વિશ્વાસ ઊભો કરવો, બરાબર. ટ્રસ્ટ એટલે વિશ્વાસ, એમને વિકસાવવો, એમને ઊભો કરવો. લિસનિંગ ઇઝ એસેન્શિયલ ટુ બિલ્ડિંગ ટ્રસ્ટ. વિશ્વાસ ઊભો કરવા માટે સાંભળવું આવશ્યક છે. એસેન્શિયલ એટલે આવશ્યક. ઇફ વન મેમ્બર ઓફ અ ટીમ ડઝન્ટ લિસન ટુ ઇન્સ્ટ્રક્શન્સ, હવે કોઈ ટીમનો એક સભ્ય જે સૂચનાઓ આપવામાં આવે છે એને સાંભળતો નથી, બરાબર સાંભળતો નથી, એન એન્ટાયર પ્રોજેક્ટ માઇટ ફેલ. તો એ એક સદસ્ય જ્યારે સૂચનાઓને સાંભળતો નથી ત્યારે આખો પ્રોજેક્ટ નિષ્ફળ જવાની શક્યતા છે. ટુ ડેવલપ ટ્રસ્ટ, પે અટેન્શન ટુ વર્બલ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ડેડલાઇન્સ. વિશ્વાસને સંપાદિત કરવા માટે, વિશ્વાસને ઊભો કરવા માટે, વિકસાવવા માટે જે કંઈ સૂચનાઓ, જે કંઈ ડેડલાઇન્સ, બરાબર, આપવામાં આવે છે એમના તરફ ધ્યાન આપો. લિસન ફોર સ્ટેટમેન્ટ્સ અ co-worker might make regarding his own strength and weaknesses as it relates to a project. તમારી સાથે કામ કરતો કર્મચારી, co-work, બરાબર, એ પોતાની કોઈ ખૂબીઓ કે ખામીઓ, પોતાની કોઈ તાકાત કે પોતાની કોઈ નબળાઈઓની વાત કરે, એ જે સ્ટેટમેન્ટ આપે એમના તરફ પણ ધ્યાન આપો, એમને પણ સાંભળો. કારણ કે એ પ્રોજેક્ટમાં જ તમે જોડાયેલા છો, તો એ વ્યક્તિ જ્યારે એમની ખૂબીઓ ખામીઓની વાત કરશે પ્રોજેક્ટ વિશે, તો એમાંથી તમને પણ ફાયદો થશે. સો દેટ યુ કેન કોલેબોરેટ ઇન અ વે દેટ મેક્સિમાઇઝ ઈચ અધર્સ સ્ટ્રેન્થ. તો તમે ત્યારે સહકારની ભાવનાથી, કોલેબોરેશનથી એકાબીજાની જે સ્ટ્રેન્થ છે, તાકાત છે, એનો ઉપયોગ કરી અને તમે તમારા કામને મેક્સિમાઇઝ કરી શકો, તમારા કામને વધારે સારું કરી શકો,
તમારી ક્ષમતાઓ છે એને પણ તમે વધારી શકો છો. ત્રીજો મુદ્દો, મેન્ટેન યોર રેપ્યુટેશન. તમારી જે પ્રતિષ્ઠા છે, તમારી જે ઇમેજ છે એને તમે જાળવી શકો છો. ધ રેપ્યુટેશન ઓફ અ બિઝનેસ ડિપેન્ડ્સ અપોન લિસનિંગ સ્કિલ્સ. કોઈ પણ બિઝનેસ કરતી પેઢી છે, કંપની છે, એમની રેપ્યુટેશન, એમની પ્રતિષ્ઠા છે એ લિસનિંગ સ્કિલ ઉપર આધારિત છે. ઇફ યુ ફેલ ટુ લિસન ટુ અ કસ્ટમર, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે કોઈ ગ્રાહકને સાંભળવામાં નિષ્ફળ ગયા, ધ કસ્ટમર માઇટ નોટ રિસીવ ધ સર્વિસ ઓર પ્રોડક્ટ સી ઇઝ એક્સપેક્ટેડ. તો જે સેવા, જે સર્વિસ અથવા તો જે પ્રોડક્ટ છે, જે વસ્તુ છે એ કસ્ટમરને મળવી જોઈએ એ નહીં મળે. તમે એને સાંભળશો નહીં, એની ફરિયાદને સાંભળશો નહીં, એમની ફીડબેકને સાંભળશો નહીં, એમના કોઈ સૂચનને સાંભળશો નહીં, તો જે સેવા અથવા તો જે વસ્તુ કસ્ટમરને મળવી જોઈએ એ એને નહીં મળે. વેન ધીસ અકર્સ રિપીટેડલી, જ્યારે આવું વારંવાર બને, બરાબર, ઇટ કેન ટર્નિશ ધ કંપનીઝ રેપ્યુટેશન. એનાથી કંપનીની પ્રતિષ્ઠા છે ટર્નિશ થશે, ડેમેજ થશે, એને નુકસાન થશે. અ કંપની ડેવલપ્સ રિલેશનશિપ વિથ અધર બિઝનેસીસ થ્રુ વર્બલ કમ્યુનિકેશન ટુ, વર્બલ કમ્યુનિકેશનની મદદથી, બરાબર, એક બિઝનેસ કરતી કંપની બીજી બિઝનેસ કરતી કંપની સાથે ઇન્ટરેક્શનમાં હોય છે, એમની સાથે વાતચીતમાં હોય છે, એમની સાથે કમ્યુનિકેશનમાં હોય છે, તો એકાબીજાને સાંભળીને એ રિલેશન છે એને ડેવલપ કરી શકાશે. ટોકિંગ ઓન ધ ફોન એન્ડ વર્કિંગ ઓન અ ટાસ્ક એટ ધ સેમ ટાઈમ કેન રિઝલ્ટ ઇન મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એક જ સમયે, બરાબર, ફોન ઉપર વાત કરવી અને પોતાનું કામ પણ ચાલુ રાખવું, એનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાનું અથવા તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં પરિણામવાના પૂરા રિસ્ક છે, પૂરું જોખમ છે, પૂરી શક્યતાઓ છે. તો વાત કરો ત્યારે વાત કરો અને કામ કરો ત્યારે કામ કરો. આ બંને માટે અલગ અલગ સમય ફાળવવો જોઈએ. ચોથો એડવાન્ટેજ છે લિસનિંગ કેન રિડ્યુસ કોન્ફ્લિક્ટ. લિસનિંગ કરવાથી સંઘર્ષમાં ઘટાડો આવે છે. કર્મચારી વચ્ચે કે મેનેજમેન્ટ અને સ્ટાફ વચ્ચે જે સંઘર્ષ ઊભા થતા હોય છે એ એકાબીજાને સાંભળવાથી એ રિડ્યુસ થાય છે, એમાં ઘટાડો આવે છે. લિસનિંગ કેન રિડ્યુસ કોન્ફ્લિક્ટ. લિસનિંગ કરવાથી સંઘર્ષમાં ઘટાડો આવે છે. અ કોન્ફ્લિક્ટ કેન અરાઇઝ વેન એન ઇન્ડિવિજ્યુઅલ ફીલ્સ મિસઅન્ડરસ્ટુડ ઓર મિસટ્રીટેડ. સંઘર્ષ ક્યારે ઊભો થાય કે જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગે, એવું ફીલ કરે કે એમને સમજવામાં નથી આવ્યો, એમને લોકો મિસઅન્ડરસ્ટુડ કરે છે, એમની સાથે લોકો મિસટ્રીટ કરે છે, એટલે સારો વ્યવહાર નથી કરતા, ત્યારે સંઘર્ષ છે ઉદ્ભવે છે. અરાઇઝ એટલે ઉદ્ભવવું. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ ફેલ ટુ લિસન ટુ ઇન્સ્ટ્રક્શન્સ, જ્યારે તમે જે સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચનાઓને સાંભળતા નથી, એ સૂચનાઓને સાંભળવામાં તમે નિષ્ફળ ગયા છો, એન્ડ યોર કો વર્કર ડઝ ધ ટાસ્ક યુ વેર સપોઝ ટુ પરફોર્મ, અને તમે જે કામ કરવાના હતા, તમારે જે કામ કરવાનું હતું એ કામ તમારા સાથી કર્મચારીને કરવું પડે છે, તમારા ભાગનું કામ તમારા સાથી કર્મચારીને કરવું પડે છે, ત્યારે ધ કો વર્કર માઇટ બી અનહેપી વિથ યુ. ત્યારે તમારો એ સહકર્મચારી, તમારો એ ફેલો એમ્પ્લોયી છે એ તમારા આ એટીટ્યૂડથી નાખુશ હોઈ શકે. પે અટેન્શન ટુ નોન વર્બલ ક્યુઝ એઝ વેલ. જે નોન વર્બલ સંકેતો છે એમના તરફ પણ ધ્યાન આપો, બોડી લેંગ્વેજ તરફ. ઇફ એન ઇન્ડિવિજ્યુઅલ્સ ફેશિયલ એક્સપ્રેશન્સ, જેસ્ચર્સ ઓર બિહેવિયર કોન્ટ્રાડિક્ટ હર વર્ડ્સ. કોઈ વ્યક્તિ છે એના શબ્દો અને એના મોઢાના હાવભાવ કે એમના બીજા હાવભાવ છે કે એમનું વર્તન છે એમાં વિરોધાભાસ જોવા મળે, એમના વર્તનમાં અને એમના મોઢાના હાવભાવમાં વિરોધાભાસ જોવા મળે, તો આસ્ક ક્વેશ્ચન્સ ટુ ફાઇન્ડ આઉટ વોટ સી રિયલી મીન્સ. ત્યારે તમારે એ સામેવાળા કર્મચારીને તરત પૂછી લેવું જોઈએ
કે જ્યારે એમની વાતમાં અને એમના બોડી લેંગ્વેજમાં વિરોધાભાસ જોવા મળે છે તો એ શું ફીલ કરે છે, આ વિરોધાભાસ થવાનું કારણ શું છે, એનો મિનિંગ શું છે, એ તમારે પૂછી લેવું જોઈએ, પ્રશ્નો પૂછવા જોઈએ. છેલ્લો ફાયદો પાંચમો, મોટિવેટિંગ એમ્પ્લોઈઝ થ્રુ લિસનિંગ. લિસનિંગ કરી અને કર્મચારીઓને મોટિવેટ કરી શકાય છે અને પ્રેરણા આપી શકાય છે. A manager can improve morale and productivity by understanding what motivates each employee. એક મેનેજર એમના દરેક કર્મચારી કઈ બાબતથી મોટિવેટ થાય છે, એમની ઉત્પાદન ક્ષમતા, એમની કામ કરવાની ક્ષમતા છે, એમની એફિશિયન્સી છે, એમને કેવી રીતે સુધારી શકાય એ એમણે સમજવું જોઈએ, સતત સમજવું જોઈએ. લિસનિંગ ટુ એમ્પ્લોઈઝ ટુ ડિસ્કવર વોટ આસ્પેક્ટ્સ ઓફ ધ જોબ they find most rewarding and challenging. કર્મચારીઓની જે જરૂરિયાતો છે, બરાબર, એ મેનેજરોએ સમજવી જોઈએ અને એના માટે મેનેજર છે એમણે એમના એમ્પ્લોયીને સાંભળવો જોઈએ. એ શોધવા માટે કે એમના કામના કયા પાસાઓ છે એમને રિવોર્ડિંગ એટલે ઇન્સ્પાયરિંગ લાગે છે, પ્રેરક લાગે છે, અને એમના કામના કયા પાસાઓ છે એ ચેલેન્જિંગ એટલે કે પડકારરૂપ લાગે છે, એ શોધવા માટે એમ્પ્લોઈઝને સાંભળવા જોઈએ. ડોન્ટ એક્સપેક્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન એમ્પ્લોઈઝ નીડ્સ ફ્રોમ અ સિંગલ કન્વર્સેશન. માત્ર એક વાતચીત કરવાથી મેનેજર એમના એમ્પ્લોયીની જરૂરિયાતોને સમજે છે એવું એક્સપેક્ટ નહીં કરો, એવી અપેક્ષા નહીં કરો. માત્ર એક નાની અમથી વાતચીત કરવાથી કોઈ કર્મચારીની જરૂરિયાતો તમે સમજી ન શકો. કન્ટિન્યુ ટુ બી એન અટેન્ટિવ લિસનર. તમે તમારા એમ્પ્લોયીને ધ્યાનથી સાંભળો છો, સતત સાંભળો છો, સો દેટ ધ એમ્પ્લોયી નોઝ યુ આર સિન્સિયરલી ઇન્ટરેસ્ટેડ ઇન વોટ સી હેઝ ટુ સે. જેથી કરીને એમ્પ્લોયીને એવું લાગે કે એમનો મેનેજર છે એ નિષ્ઠાપૂર્વક, ઓનેસ્ટલી, સિન્સિયરલી પોતાનામાં રસ લે છે, એમની જરૂરિયાતોમાં રસ લે છે, એ જે કહે છે એમાં રસ લે છે, અને એક વિશ્વાસ છે એ ડેવલપ થશે, બિલ્ડ થશે. આ ટોપિક એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.